મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે યોગ અને ધ્યાનને કેવળ કસરત નહીં પરંતુ સ્વસ્થ અને સંતુલિત સમાજ નિર્માણ માટેનું એક જન આંદોલન બનાવવા માટે આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં હિમાલયન સમર્પણ મેડિટેશનના પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં સામૂહિક ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને યોગ ટ્રેનર્સ જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીના સંબોધનના મુખ્ય અંશો. વિકસિત ભારતનું લક્ષ્ય. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત 2047ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે નાગરિકોનું શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવું અનિવાર્ય છે. મનની શાંતિ અને નિરોગી જીવનશૈલી જ રાષ્ટ્રનું નિર્માણનો પાયો છે. યોગ અને ધ્યાનનો સમન્વય. તેમણે યોગ અને ધ્યાનના તફાવત અને પૂરકતા વિશે સમજાવતા કહ્યું કે યોગ શારીરિક તાકાત વધારે છે, જ્યારે ધ્યાન મનની એકાગ્રતા અને નિર્ણય શક્તિમાં વધારો કરે છે. વૈશ્વિક સ્વીકૃતિ. વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી યોગને મળેલી વૈશ્વિક સ્વીકૃતિ અને 21 જૂનને વૈશ્વિક યોગ દિવસ તરીકે ઉજવવાની ગૌરવપૂર્ણ સિદ્ધિ તેમણે બિરદાવી હતી. નિઃશુલ્ક અને આડઅસર રહિત ઉપચાર. આજના સ્પર્ધાત્મક અને તણાવપૂર્ણ યુગમાં ધ્યાન એ માનસિક શાંતિ અને પ્રાચીન વરદાન છે. તે કોઈપણ ખર્ચ કે આડઅસર વગર વ્યક્તિની આંતરિક શક્તિ જાગૃત કરે છે. યોગ્ય ટ્રેનર્સનો પ્રથમ દીક્ષાંત સમારોહ. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા યોગ કોચ અને ટ્રેનર્સનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર ટ્રેનર્સને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા અને તેમને સમાજમાં સ્વાસ્થ્યનો પ્રસાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે સરકાર સ્વસ્થ ભારત માટે કટિબદ્ધ છે. એક તરફ યોગ દ્વારા બીમારીઓથી દૂર રહેવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે, તો બીજી તરફ જો કોઈ ગંભીર બીમારી આવે તો તેના ઈલાજ માટે આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ રક્ષણ પૂરું પાડે છે. કાર્યક્રમમાં યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શિષપાલજી રાજપૂતે સ્વાગત પ્રવચન કરી યોગ બોર્ડની પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપી હતી અને આ અવસરે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનનો ઉદ્દેશ્ય ગુજરાતના દરેક નાગરિકને યોગ અને ધ્યાન સાથે જોડીને એક તણાવ મુક્ત અને ઉર્જાવાન સમાજનું નિર્માણ કરવાનું હતું.